મારું નામ રિતિક છે. હું વલસાડ વ્યૂઝ પેજ ચલાવું છું. આજે હું નિકુંજ મીના એટલે કે વલસાડ વાસી અને શ્રેયાંશ યાદવ એટલે કે સિટી ઓફ વલસાડ જે બંને પૈસાવાળું સ્કેમ કરતા હતા એનો આજે ભોગ બન્યો છું. સિટી ઓફ વલસાડ એટલે કે શ્રેયાંશ યાદવ જે આપણે ઉમરગાંવમાં રહે છે, એના પાસે ડ્રોન છે. એ સૌથી પહેલાં સસ્તામાં ક્લિપ વેચે છે અને પછી તમારા ઉપર કોપીરાઇટ મારી મોટી રકમની માંગ કરે છે. અને આ રકમની ડીલિંગ નિકુંજ મીના એટલે કે વલસાડ વાસી અને કેમ છો વલસાડના સંચાલક કરે છે. મેં શ્રેયાંશ યાદવ પાસેથી ડ્રોન ક્લિપ વેચાતા લીધા હતા, જેણે પછી મેં મારા પેજ પર અપલોડ કર્યા. તો શ્રેયાંશ યાદવ અને નિકુંજ મીના એટલે કે વલસાડવાસીના સંચાલકે મળીને મારા પેજ પર 5 થી 6 સ્ટ્રાઇક માર્યા. અને જ્યારે મેં એમને રિક્વેસ્ટ કરી કે મારા પેજ પરથી કોપીરાઇટ કાઢી મૂકો, તો એમણે મારા પરથી લગભગ 10 લાખ રૂપિયાની માંગ કરી. વલસાડવાસીવાળાએ મારા સાથે એવી એક એગ્રીમેન્ટ કરવા માટે કીધી, એટલે લેખિતમાં લખી આપવા માટે કીધું કે તને હવેથી વલસાડમાં કોઈનું પણ કામ નથી કરવાનું, અને કરવું બી હોય તો સૌથી પહેલાં તને મારી પરમિશન લેવાની, પછી કામ કરવાનું. અને મેં જો ના પાડીશ તો એ મારો પેજ પરમનન્ટલી ડિલીટ કરી દેશે. અને આ ઘટના હમણાં પણ નથી, લાસ્ટ ટાઈમ પણ થઈ હતી, જેમાં નિકુંજ મીના એટલે કે વલસાડવાસીએ વલસાડ વ્યૂઝ, વલસાડ ન્યૂઝ અને આપણું વલસાડ પર સ્ટ્રાઇક મારી હતી, જેમાંથી આપણું વલસાડ એ પેજ ડિલીટ થઈ ગયું હતું. અને એ રિકવર કરવા માટે વલસાડવાસીએ પૈસાની પણ માંગ કરી હતી. અને હા, આ લોકોના ત્રાસથી કંટાળીને આજે હું વલસાડ રૂરલ પોલીસમાં આવીને એ કમ્પ્લેન કરી છે કે મને ઇન્સાફ મળે. અને તમારાથી પણ હાથ જોડીને વિનંતી છે કે આવા સ્કેમર્સથી દૂર રહો ને આવા લોકોને આગળની પાછળ કરો.